સારા કર્મો જબરજસ્ત. અને એક પુસ્તકમાં એવું લખ્યું છે કે એક એવો માણસ જે ક્યારેય ખોટું કરતો નથી, નિસ્વાર્થપણે કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વગર જે કામ કરે છે એ જ માણસ સત્કર્મ કરનાર એટલે કે સારો કર્મ કરનાર છે. અને માણસ સ્વર્ગમાં જઈ શકે છે એવું લખેલું છે એક પુસ્તકમાં. બહુ મોટું પુસ્તક છે, લોકો એને ભજે છે. પણ આપણે એ વિચારીએ, સ્વાર્થ વગર કોઈ કામ કરે? કોઈ કરે? કોઈ માણસ એવું કહે કે ભાઈ મારા બધા પૈસા નો તમારા નામે કરી દઉં છું, અને રોડ ઉપર આવી જઈશ. દરેક કામની પાછળ આપણો સ્વાર્થ છે. અને એટલા માટે આપણામાં કોઈ પણ જાતના સારા કર્મો નથી, સારા કામ કરતા જ નથી. આપણે જે કરીએ છીએ એમાં કશું મેળવવાની આશા રાખીએ છીએ. આપણે કોઈને કશું કરીશું અને જો એ વ્યક્તિ આપણને એવું નહીં કરે તો બીજા દિવસ બંધ કરી દઈશું ચોકડી. કોઈના લગ્નમાં જાઓ, કોઈ કે 100 રૂપિયા ચાંદલો કર્યો હોય તો તમે 101 કાં તો 200 રૂપિયા કરશો, 500 1000 નહીં કરો. કેમ? એમણે 100 કરેલા ને એટલે અમારે થોડાક વધારે કરી નાખ્યું. બરાબર? જેટલું લોકો કરે છે એવું જ કરીશું આપણે, વધારે નહીં કરીએ. પણ અહીં તો એવું કહે છે કે તમે સારા કર્મો કરશો તો સ્વર્ગમાં જશો. તો સારા કર્મો તો આપણે કરતા નથી, કરીએ છીએ આપણે ગમે તે કરીએ, પણ આપણે એ જે સ્ટાન્ડર્ડ એ પ્રમાણે જે કર્મો કરવાનું કહે છે તો કરતા નથી. અને જો કરતા નથી એટલે માર્ગ કેવો થયો? અઘરો માર્ગ થયો. અને અઘરા માર્ગ દ્વારા તમને સ્વર્ગમાં લઈ જવાની વાત છે. ઘણી વાર આપણે એવો ટ્રાય કરીએ છીએ કે જઈશું પહોંચી શકતા નથી. એ માર્ગમાં પણ લોકો વચ્ચે અટકાઈ જાય છે, જઈ શકતા નથી. ત્રીજો એક માર્ગ, બરાબર, અઘરો માર્ગ પણ સ્વર્ગમાં લઈ જાય છે એવી વાત કરે છે. અને આ માર્ગ તો એવો છે કે તમે આ જે શાસ્ત્ર છે ને, શાસ્ત્ર આ નહીં પણ બીજા ઘણા બધા શાસ્ત્રો છે, પુષ્કળ મોટા મોટા, આટલા જાડા, અને એનું તમે જ્ઞાન પ્રાપ્ત કરો, જબરજસ્ત જ્ઞાન. અને તમે પોતે એટલા બધા જ્ઞાની થઈ જાઓ કે ઈશ્વર અને તમારામાં કોઈ અંતર ના હોય. ઈશ્વરના વિચારો ને તમારા વિચારોમાં કોઈ અંતર નહીં હોય. ઈશ્વરની ભાષા ને તમારી ભાષામાં કોઈ અંતર ના હોય. ઈશ્વરની વાણી, ઈશ્વરનો વ્યવહાર ને તમારા વ્યવહારમાં કોઈ અંતર ના હોય. અને જો તમે એવું કરી જાઓ, આ દુનિયા પર તમે જીવો છો ત્યાં સુધી જો તમે આવું કરો તો તમને ક્યાં લઈ જવામાં આવે? સ્વર્ગમાં. કોણ કરી શકે? મેં તમને 3 માર્ગ બતાવ્યા. આ 3 માર્ગમાં તમે સ્વર્ગમાં જઈ શકો છો. પણ આ 3 માર્ગમાં સ્વર્ગમાં જવું મનુષ્ય માટે ટ્રાય કરે છે લોકો. આજે પણ લોકો પ્રયત્ન કરે છે આ જ માર્ગમાં. અડધો કલાક ભક્તિ કરશે ને કહે છે કે હું હવે જતો રહીશ. તો 23.5 કલાક શું કરશે કોઈને ખબર હોતી નથી. બરાબર? અને એટલા માટે માણસ એમના પ્રયત્નો કરે છે. માણસ જબરજસ્ત પ્રયત્નો કરે છે. એવું માનીએ કે બહુ ઊંચી પેલી ખાટી દ્રાક્ષ છે, મીઠી છે પણ આપણે ખાટી કહીએ છીએ ને, અને એને પકડવા માટે કૂદકા મારે છે, પકડાતી નથી. હવે ઈશ્વરની ઈચ્છા એવી છે કે માણસો સ્વર્ગમાં જાય. કોઈની ઈશ્વરની એવી ઈચ્છા નથી કે માણસ સ્વર્ગમાં ના જાય. હવે દુનિયાએ આ એવા રસ્તા બતાવ્યા છે જે અઘરા રસ્તાઓ છે, મુશ્કેલ રસ્તાઓ છે. અને આપણે ભાઈએ કહ્યું પ્રમાણે બીક લાગે એવા રસ્તાઓ છે, અજ્ઞાન રસ્તાઓ છે, નિરાશાજનક રસ્તાઓ છે. અને પછી એ પુસ્તકો એવું પણ કહે છે કે જો એવું નહીં કરો તમે તો કહે છે કે પછી તમારે ભટકતું રહેવું પડશે. તમે બહાર નહીં નીકળી શકશો, પછી તમે ભટકતું રહેવું પડશે. ભટકામણનું જીવન. આ તકલીફ છે. હવે બીજી કેટલી વધારે તકલીફો તમારી પર આવશે. આના કરતા વધારે મુશ્કેલીઓ આવશે, આના કરતા વધારે પરેશાની આવશે, આના કરતા વધારે તમારા જીવનમાં સંકટ આવશે. આ તો છે જ, પણ પેલું જે કહે છે એ પ્રમાણે નથી કર્યું એટલે સંકટો વધી જવાના, ઓછા નહીં થાય. અને માણસ હવે ગુંગળાઈ રહ્યો છે આમાંથી બહાર નીકળવા માટે. આમાંથી નીકળવા માટે માણસ ગુંગળાઈ રહ્યો છે. અને એટલા માટે આપણે જે શાસ્ત્ર વચન અહીંયા વાંચ્યું, પ્રભુનું વચન, એ એવું કહે છે કે એવા ઈશ્વર છે, એ ઈશ્વર એ માણસોને જબરજસ્ત પ્રેમ કરે છે. એટલો બધો પ્રેમ કરે છે કે એમણે માણસોના માર્ગો જે અશક્ય હતા
ક્યારેય સ્વર્ગમાં નહીં લઈ જાય એવા માર્ગો હતા, અને પછી એમાંથી બહાર નીકળવાનો એક રસ્તો શોધી કાઢ્યો, એક એવો માર્ગ શોધી કાઢ્યો જો માણસો એની પર ચાલે તો કે છે કે સ્વર્ગમાં જઈ શકે છે. એમના માટે અઘરું નથી. હિન્દુ ધર્મ વિશે આપણે બધા જાણીએ છીએ, બરાબર? 4500 વર્ષ જૂનો એ એવું કહેવામાં આવે છે. અને એમાં એક મોટું પુસ્તક છે ઉપનિષદ, અને ઉપનિષદના એક મંત્રમાં એવું લખ્યું છે, મંત્ર છે, તર્કા મંત્ર કહેવાય એને, અને એવું ગીત છે જે તમે બધા ગાઓ છો, બરાબર? અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય, પૂરા અંધારેથી પ્રભુ પરમ તેજે, મહામૃત્યુમાંથી અમૃત સમીપે પ્રભુ તું લઈ જા. આવા બધા ગીતો એમાં લખેલા છે. એક આરાધના છે, ભક્તિની વાત છે. હવે આ વર્ષોથી લોકો આવી પ્રાર્થના કરે છે. માણસોને અસત્ય ગમતું નથી, માણસોને અંધકાર ગમતો નથી, માણસને મૃત્યુ ગમતું નથી.